કાલોલ તાલુકામાં વીજ વાયરોની ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે। શક્તિપુરા વસાહત કેનાલની બાજુમાં આવેલા નેવરિયા ગામ તરફના ખેતરોમાં 11,000 વોલ્ટની ચાલુ વીજ લાઇન પરથી અજાણ્યા ચોર ટોળકીએ આશરે ₹2.5 લાખની કિંમતના વીજ વાયરોની ચોરી કરી છે। આશ્ચર્યની વાત એ છે કે ચોરોએ ચાલુ વીજ પ્રવાહમાં પણ વાયરો કાપીને ચોરીને અંજામ આપ્યો છે, જે MGVCL અને પોલીસ તંત્ર માટે એક મોટો પડકાર છે। આ ઘટના બાદ ખેતી માટે વીજ જોડાણ ધરાવતા ખેતર માલિકો અને શક્તિપુરાના સરપંચ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતોએ માંગ કરી છે કે આવા કુખ્યાત ચોરોને તાત્કાલિક પકડવામાં આવે, જેથી તેમની ખેતીને થતું નુકસાન અટકાવી શકાય। અત્યારે ચોમાસાની ભરપૂર સિઝન હોવાથી ખેતરોમાં ઊભા પાકને પાણીની જરૂરિયાત છે અને વીજળી ન હોવાને કારણે સિંચાઈનું કામ અટકી ગયું છે। આવા બનાવોને કારણે ખેડૂતોને કેટલાય દિવસોથી સુધી વીજળી વગર રહેવું પડે છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। તારીખ 18 ઓગસ્ટના રોજ આશરે સવારે 3 વાગે શક્તિપુરાથી નેવરિયા તરફ એટલે કે નેવરિયા વસાહત ગામમાં કેનાલ ઉપર 11 kV જંત્રાણ એગ્રીકલ્ચર ફીડરના આશરે 50 ગાળાના વીજ વાયરો કે જે 11 kVના છે તે ચોરી થયેલ છે, જે વીજ લાઇન રાત્રિના સમયમાં ચાલુ હતી, જેની કિંમત આશરે 2.5 લાખ રૂપિયા છે। આ સાહેબ ચાલુ કરંટમાં આ લોકો ચોરી કરે છે, ચાલુ લાઇનમાં? એ લાઇન ચાલુ હતી અને તેમાં વીજ વપરાશ પણ ચાલુ હતો રાત્રિના સમયમાં। એ વચ્ચે જ આ લોકો ચોરીનો કરે છે। આવું પહેલાં પણ 1-2 વખત બની ચૂકી છે સાહેબ? આવું પહેલાં આ બાજુ કનેટિયા બલેટિયા ગામ વિસ્તારમાં પણ ઘટના ઘટેલ છે, આજથી આશરે 6 મહિના પહેલાં। આ માટે શું પગલાં લીધા છે સાહેબ આપણે? આ માટે આપણે પંચનામું કરી અને પોલીસને વિગતવાર તેની લેખિતમાં જાણ કરી। કાલે રાત્રે લગભગ 12-1 વાગે અમારા ખેતરમાં ચોરો આવેલા ને ચાલુ વીજળી વ્હીલમાંથી વાયરો કાપી લઈ ગયા। પણ હવે આવી ઘટના ના થાય એવી રીતે કોઈ અચ્છા પગલાં લે, કેમ કે આવી વીજળી વ્હીલ કાપવાથી અમારા ખેતરોનો પાકમાં પણ નુકસાન થાય છે, પછી બીજી રીતે બી હેરાન કરીએ છીએ। કદાચ આમ ખેતરમાં જઈએ ને આ લોકોને આવી રીતે દેખીએ તો અમને પછી હાનિ થઈ શકે, એટલે એમના સામે અમુક પગલાં લઈ ને થોડુંક એમને કરી આપો વિનંતી। તો ચાલુ વાયર મેં से કટિંગ કરતેલા હતા, તો અમારા અમુક લોકો જોયા બી, પણ એમનું સામું એટલે નહીં કર્યા કે આ લોકો છે ને કોઈ ફાયર વાયર કરે, એટલે અમને બીક હતી, એટલે અમે કશું કહ્યું નહીં ને સવાર મેં મારી ફરજ બજાવી। મેં MGVCL કાલોલને જાણ કરી કે સાહેબ આ ચોરી થઈ ગઈ છે ને તમે આવો, એ સાહેબ એને જોઈ ગયા।